સામાન્ય રીતે દહીં અને છાશ જેવા ડેરી ઉત્પાદનોનો વપરાશ એ ભારતમાં એક જૂની પ્રથા છે. દૂધ અને તેના ઉત્પાદનો બાળકો અને પુખ્ત વયના લોકો માટે સમાન પોષણ આપે છે. જો કે આ દિવસોમાં વસ્તીમાં વધારો થયો છે. દૂધના ટૂંકા ઉત્પાદનથી તાજું દૂધ મર્યાદિત થઈ ગયું છે અને દહીં અને છાશ પેસ્ટોસાઇઝ રીતે બનાવવામાં આવે છે અને સંગ્રહિત દૂધ આયુર્વેદમાં જ વર્ણવેલ લક્ષણોની કમીને કારણે હોઈ શકે છે. ત્યારે આજે જાણીશું દહીં અને છાશ. છાશમાંથી જો વાત કરીએ તો ઘણા બધા ફાયદા છે અને દહીંમાંથી છાશ બને છે તે પણ એક જાણી શકાય છે, પરંતુ તેના ફાયદા અલગ અલગ છે. ત્યારે નવસારીના આયુર્વેદિક ડૉક્ટર એવા ભાર્ગવ તન્ના સાથે વાતચીત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે દહીં અને છાશ કઈ રીતે જે ફાયદા અને ગેરફાયદા છે, તો તેની વિશેષ માહિતી આપી હતું કે આયુર્વેદિક ડૉક્ટર પાસે જે મળતી માહિતી મુજબ વધુ જે દર્દીઓ જતા હોય છે, જેમાં પિત્તનો જેનો પ્રોબ્લેમ હોય છે, ચામડીના રોગોનો પ્રોબ્લેમ હોય છે, એસી ઓડીનો તમામને દહીંનો ઉપયોગ કરવો જોઈએ. જનરલી અત્યારે બધાના મનમાં એક મિસકન્સેપ્શન છે કે કોઈ બી પેશન્ટ અમારે ચામડીના રોગવાળો અથવા તો પિત્તનો જેને પ્રોબ્લેમ હોય અથવા કોઈ મેટાબોલિક ડિસઓર્ડર્સ હોય જેવા કે પીસીઓડી છે, ફેટી લીવર છે, એવા લોકોને અમે ના પાડીએ કે દહીંનો ઉપયોગ નથી કરવાનો, પરંતુ છાશનો ઉપયોગ કરી શકાય. તો બધાનો એક કોમન પ્રશ્ન હોય કે એવું કેમ એમ, કારણ કે છાશ તો દહીંમાંથી જ બનતી હોય, તો એ બંનેમાં ફરક શું છે એમ. ચલો આજે એની વાત કરીએ. છાશ એ દહીંમાંથી જ બનતી વસ્તુ છે, પરંતુ બંનેના ગુણ એકદમ અલગ છે. જેમ કે દહીં છે ને એ પ્રકૃતિમાં ગરમ છે અને છાશ એ ઠંડુ છે. એટલે જો દહીંનો ઉપયોગ વધારે કરવામાં આવે તો એ શરીરમાં પિત્તની વૃદ્ધિ કરે. જ્યારે દહીં એ પચવામાં ભારે છે અને છાશ એ હલકું છે. એટલે જે પણ લોકોને વજન વધારવો હોય એ લોકો દહીંનો ઉપયોગ કરી શકે, પરંતુ પાચન વ્યવસ્થિત હોવું જોઈએ, કારણ કે દહીંને છાશની કમ્પેરમાં પચવામાં વધારે સમય લાગે છે. છેલ્લું છે કે દહીં આયુર્વેદમાં અભિસંધિ અને સ્ત્રોતોરોધક કીધું છે. અભિસંધિ એટલે કે જે આખા શરીરમાં ફેલાઈ જાય અને શરીરમાં ચિકાસ ઉત્પન્ન કરે. એટલે જેને પણ કોઈ ચામડીનો રોગ હોય, હવે એક્ઝામ્પલ તરીકે લઈએ કે સોરિયાસિસ હોય અથવા દાદર હોય, તો એ ચામડીના રોગમાં જો દહીંનો વધારે ઉપયોગ કરવામાં આવે તો તેમાંથી સિક્રેશન્સ આવવાના ચાલુ થઈ જાય. એટલે કોઈને પાણીવાળા આવે અથવા તો પરુ નીકળતું હોય, એવા પ્રોબ્લેમ થઈ શકે. અને છેલ્લે સ્ત્રોતોરોધ કીધું છે, એટલે કે જે આપણા શરીરમાં ક્લિન્ઝિંગની ચેનલ્સ હોય બધી, કે જે સ્ત્રોતો એમાંથી કચરો બધો બહાર નીકળતો હોય, તો દહીં એને રોકવાનું કામ કરે છે. એટલે રોજિંદા જીવનમાં જો દહીંનો ઉપયોગ જેટલો ટાળી શકાય એટલો ટાળવો. અને છાશ પચવામાં પણ હલકી છે, પ્લસ એ શરીરમાં ભૂખ લગાડે છે, ખાવાનું બરાબર પચન કરે છે, એટલે છાશનો ઉપયોગ વધારે કરી શકાય.